હું ને મમ્મી કરતા હતા ગમતું, મતલબ કે ભાઈ હવાણું કરતા હતા, બધા માંગ જ કરતા હતા, આપી દીધું હા એમ તો. હું ને દાદા જઈએ છીએ નિયોલ, ત્યાં જઈને એકવાર જોઈએ કે એકચ્યુઅલમાં પ્રોબ્લેમ શું છે. આપણે ભાઈ મોટર તો કાઢી નાખી છે, આપણે ભાઈ અડધું સુરત રખડી લીધા, અને ભાઈ બપોર હતી એટલે ભાઈ ક્યાંય આપણને મેળ નહોતો પડતો, તો ભાઈ મોબાઈલની લાઇટથી જ કરવું પડશે. તો ફટાફટ પહેલા તો આપણે આ મોટર કમ્પ્લીટ કરી લઈએ ફિટ. તો અમારું એક નાનું એવું નાઇટ આઉટ થઈ ગયું આજે, કેમ મમ્મી? મસ્ત મજા આવી ગઈ ભાઈ તાઇવાન ભેળ ખાઈને. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણો થઈ રહ્યો છે 11:30 વાગે સ્ટાર્ટ. યસ ગાઈઝ, આજે પણ ભાઈ લેટ થઈ ગયું છે, પણ કંઈ વાંધો નહીં, મસ્ત મજાનો બ્લોગ શરૂ કરી દઈએ. અને ભાઈ આજનો બ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. શું કામ થવાનો છે તો તમને ભાઈ આગળ જ ખબર પડશે, પણ એ પહેલાં આપણે મળી લઈએ બાને અને મમ્મીને. અમારે બા અહીંયા મસ્ત બેઠા છે. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મજા છે કેમ? બસ મજા હોય ને તબિયત ભાઈ, તો વધારે અમને મજા આવે, કારણ કે ભાઈ ઘરે કોઈની તબિયત બગડી હોય એટલે થોડુંક આમ તેમ થાય. મમ્મી પણ અહીંયા મસ્ત બેઠી છે રૂમમાં અને કરી રહી છે ફોનમાં વાત. મમ્મીની ફોનમાં વાત ખતમ થાય એટલે ભાઈ આપણે મમ્મીની પણ મસ્ત મોર્નિંગ પૂછી લઈએ, કેવી ગઈ મોર્નિંગ એન્ડ બધું. મમ્મીએ જમવાનું પણ બનાવી નાખ્યું છે, જમવામાં પણ શું બન્યું છે એ પણ હમણાં થોડીક વારમાં મમ્મીને પૂછીએ. હું આવી ગયો છું રૂમમાં, અને રૂમમાં ભાઈ હું ને મમ્મી કરતા હતા ગમતું, મતલબ કે ભાઈ હવાણું કરતા હતા. તો મેં કીધું ભાઈ આપણે મમ્મીને ગુડ મોર્નિંગ વિશ કરવાનું તો રહી ગયું છે, અને બપોરે શું બનાવ્યું છે જમવામાં એ પણ આપણે બાકી રહી ગયું છે. તો સૌથી પહેલાં તો આપણે મમ્મીને પૂછી લઈએ કે બપોરનું જમવામાં શું છે અને એની મોર્નિંગ કેવી ગઈ છે. તો મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ મજા. ચાકા જામ. શું બનાવ્યું છે બપોરે મેનુમાં? દાળ ભાત શાક રોટલી શું વાત? છાશ. ઓ માય ગોડ, શેનું શાક કર્યું છે? દૂધી દાળ. દૂધી દાળનું શાક કર્યું છે ભાઈ. સિરિયસલી મજા તો આવી જશે જમવાની, પણ હવે મમ્મી જલ્દી જમવા આપે તો સારું છે. અત્યારે ભાઈ વાગી ગયા છે 12:15. જુઓ છો 12:15 થયા છે ને ભૂખ લાગી છે ગજબની. દાદા પણ આવી ગયા છે હોલમાં જઈને મળીએ દાદાને પણ. દૂધી બેન ને દાળ બેન ને કરી નાખ્યા છે ભેગા. બે બેનું ભેજ્યું કરીને ભાઈ મસ્ત મજાનું કરી નાખ્યું છે મમ્મીએ શાક, જે આજે ભાઈ મજા આવી જવાની છે. હોલમાં જઈને મળી લઈએ આપણે દાદાને, અને દાદાને પણ પૂછી લઈએ કે એમની હેલ્થ કેવી છે અને ગામડે એમને કેવી મજા આવી. દાદા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? સારી છે ને? ચાંદી પેઢીથી મોઢામાં કેમ છે? થોડીક દુખે છે, કોઈ વાંધો નહીં. અને દેહમાં કેવી મજા આવી? વાતાવરણ મસ્તીનું થઈ ગયો છે ને? વરસાદ બહુ એમ ને, વરસાદ પણ જોતો જ તો ત્યાં બધા માંગ જ કરતા હતા, આપી દીધું હા એમ તો. યસ ગાઈઝ, મેં તમને ભાઈ આગળના વ્લોગમાં કીધું હતું એ પ્રમાણે ગામડે ભાઈ બહુ જ વધારે પડતી માત્રામાં વરસાદ ભગવાને આપી દીધો છે. જેમ સુરતમાં જેથી વરસાદ હતો ને, સાથે ન્યા હોતે નહોતો, અને ભાઈ આમ ભરપૂર પાણી કરી નાખ્યા, બધા ડેમ છલકાવી નાખ્યા. મને એમ લાગે આખા ગુજરાતમાં એટલો વરસાદ હશે, કારણ કે સુરતમાં પણ કઈ ડેમમાંથી પાણી છોડવું પડ્યું હતું, એટલે ભાઈ બધે જ ઓવરફ્લો થઈ ગયો હતો એવું આપણે સમજી શકીએ છીએ. કાનાજીનું મસ્ત એવું ભાણું રેડી થઈ ગયું છે, તો આપણે સૌથી પહેલાં તો કાનાજીને ભાણું ધરી દઈએ. ભગવાનની સાથે અમે પણ બેસી ગયા છીએ જમવા માટે. અમારી ડીશ કેવી રેડી થઈ છે એ હું તમને બતાવું. તો ગાય સૌથી પહેલાં તો મસ્ત ભાઈ દૂધી દાળનું શાક લઈ લીધું છે, સાથે ગરમા ગરમ રોટલી, આજે અડદના પાપડ પણ છે, તો સાથે પાપડ પણ, અને મસ્ત ખાટી છાશ. મમ્મી અહીંયા ગરમા ગરમ રોટલી પીરસી રહી છે અમને, અને બા અમને પીરસતા હતા. તો આવી રીતના કંઈક અમારી બપોરા થઈ ગયા છે, મતલબ કે ભાઈ મસ્ત મજાનું લંચ કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. તો સૌથી પહેલાં તો અમે લંચ કરી લઈએ. અત્યારે વાગવામાં થયા છે 2. હું અને દાદા નીકળી રહ્યા છીએ નિયોલ જવા માટે, કારણ કે ભાઈ ત્યાં અમારે એક મકાનમાં આઈ ડોન્ટ નો શું વાંધો આવ્યો છે. એક જે પાણી ચડાવવાની મોટર આવે ને, એ મોટરમાંથી ભાઈ પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે, મતલબ કે મોટરમાંથી પાણી બહાર નીકળી રહ્યું છે. હવે શેના કારણે નીકળી રહ્યું છે એ કાંઈ ખબર નથી. ભાડું તે વિડીયો મોકલો અચાનક, એટલે મેં દાદાને કીધું કે આવી રીતના થાય છે. તો દાદા કે એ જોવું પડે, નકર મોટર બળી જાય. તો અત્યારે હું ને દાદા જઈએ છીએ નિયોલ, ત્યાં જઈને એકવાર જોઈએ કે એકચ્યુઅલમાં પ્રોબ્લેમ શું છે. નળ બગડી જવા, મોટર બગડી જવા, પાઇપ લીકેજ થવી, એ બધું ભાઈ આપણે હાથે જ કરવું પડે, મતલબ કે આપણે મકાન માલિકને કરવું પડે, ભાડું કરીને ન દે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણા મકાને, અને ભાઈ અહીંયા હું તમને એકવાર ગ્રીનરી બતાવી દઉં. ભાઈ આ જોવો છો ભાઈ, ગ્રીનરી એક નંબર થઈ ગઈ છે અહીંયા. અને ભાઈ આ છે મકાન અમારું, જ્યાં હું તમને કહેતો હતો ને મોટરનો પ્રોબ્લેમ, એ છે આ મોટરમાં પ્રોબ્લેમ. હમણાં ભાઈ એકવાર શરૂ કરીને જોઈ લઈએ કે એકચ્યુઅલમાં પ્રોબ્લેમ શું છે, અને પછી જે હોય અમે પાના પેચિયા ને બધું લાવ્યા છે, પકડને પપ્પા એડવાન્સ ના પાડી જો દાદા,
એ શરૂ કરી લ્યો, પછી કંઈક શેડા ઓલો ચાપ બંધ કરીને પછી હરકું જોજો એમ. શોર્ટ બોટ નથી આવતો ને, પેચ્યું લાવ્યો છો ને એના જરીક જોઈ લ્યો. તો ભાઈ સૌથી પહેલાં તો જે કંઈ કામકાજ છે બધું કામકાજ ફિનિશ કરી નાખીએ ને પછી મળીએ પાછા તમને. આપણે ભાઈ મોટર તો કાઢી નાખી છે. હવે મોટરને એને પાનાની થેલીને મૂકી દઈએ ગાડીમાં. પછી ભાઈ જઈએ ક્યાંક ઇલેક્ટ્રિશિયન પાસે. ભાઈ એકદમ કમ્પ્લીટ કરાવવી પડશે ને, કારણ કે ભાઈ અહીંયા પછી લોકોને તકલીફ ન પડે એટલા માટે. તો ભાઈ મોટર તો ખુલી ગઈ છે ઇઝીલી. એમાં ભાઈ બધું લોખંડનું ફિટિંગ હતું. જ્યાં સાંધા આવતા હતા ને ત્યાં બધા વાક્યા અને બાક્યા બધું ભાઈ લોખંડનું હતું. તો હું ને દાદા વિચારીએ છીએ કે બધું પીવીસીનું કરી નાખીએ. જો પછી પણ ભૂતકાળમાં ક્યારેક થયું હોય ને બે મૂકી દેશું યુનિયન, એટલે ખોલવી પડે ને તો ડાયરેક્ટ યુનિયનથી ખુલી જાય. આમાં યુનિયન હતા લોખંડના, પણ લોખંડ ટુ લોખંડ આટા ન ગયા, પછી પીવીસીની પાઇપમાંથી આટા ભયા ગયા. એટલા માટે બધું ફિટિંગ કરી નાખશું પીવીસીની પાઇપનું, અને બે યુનિયન મૂકી દઈશું પ્લાસ્ટિકના. એટલે જ્યારે પણ ખોલવાનું થાય ને ત્યારે ભાઈ એકદમ ઇઝીલી ખુલી જાય ને ઇઝીલી ફિટ થઈ જાય. અત્યારે અમે ચાલ્યા છીએ ભાઈ હાઈવે ઉપરથી, કારણ કે જો હાઈવે ઉપર ક્યાંક ભાઈ ઇલેક્ટ્રિશિયનવાળા મળી જાય ને તો આપણે ઠેક ગોડાદરા જવું નહીં. એટલે બાકી તો અમે ઇઝીલી પડે અમારે નહેરવાળો રોડ જ છે, ગોડાદરા નહેરવાળો રોડ. પણ અહીંયાથી ચાલવાનું બસ આ જ કારણ હતું. હવે જોઈએ છે ક્યાં આગળ હોય ને ઇલેક્ટ્રિશિયન તો એને એકવાર બતાવી દઈએ મોટર, અથવા પછી જતા રહીએ ગોડાદરા જ તે. અમે પહોંચી તો ગયા છીએ અમારા ઘર પાસે, અને દાદા આવી રીતના ઇન્ક્વાયરી પણ કરે છે કે જો અહીંયા થઈ જાય ને તો અહીંયા કરાવી લઈએ, નગર પછી ખોડિયારે પૂછી લઈએ. બીજું તો હું નગર પછી કંઈક સીયુમાં છે પણ બંધ છે. હા એ તો જોઈને સીયુમાં ભાઈ છે અમારા રિલેટિવની જ છે, મતલબ કે અમારી કાસ્ટવાળાની જ છે, પણ એમની દુકાન અત્યારે બંધ છે. તો હવે કોઈ બીજો ઓપ્શન નથી, બધાને પૂછવું જ પડશે હાર્ડવેરવાળાને અને ઇલેક્ટ્રિશિયનવાળાને. તો ખોડિયારે દાદા કહે છે કે ભાઈ કરે છે તો એકવાર ન્યા ચેક કરી લઈએ. ખોડિયાર ચોકે પણ આપણે ભાઈ એકવાર બતાવી દીધી મોટર, એમને અહીંયા જોઈ તો ખરી, પણ હવે એમાં કંઈક પંપનું કામ છે, મોટર બેળી નથી, તો એમ કહે છે કે એ અમે નથી કરતા. તો હવે ભાઈ જવું તો પડશે આપણે ભાઈ જે રિલેટિવ છે ને એની પાસે જ તે, કારણ કે એ કરે છે પાછા. અહીંયાથી પણ એમને એ જ કીધું કે ત્યાં જતા રહ્યો, ત્યાં કરી દેશે. એટલે અમને તો આઈડિયા આવી જાય કે એ તો આપણા જ છે, પણ એમની શોપ બંધ હતી. હવે પાછા ત્યાં જઈએ, જો બોર્ડ ઉપર એનો નંબર લખ્યો હોય તો એકવાર ફોન કરીએ એને અને ડિસ્કસ કરીએ કે આવી રીતના કંઈક છે. જો એ પોસિબલ હોય, આવી શકતા હોય તો આવીને એકવાર ચેક કરી લઈએ. અમે અત્યારે આવી ગયા છીએ ઘરે, કારણ કે મારે અને મમ્મીને જવાનું હતું 3 વાગે આપણા મામાના ઘરે, કારણ કે ભાણુભાને બોલાવવા આવી રહ્યા છે. એટલે ભાઈ અમારે ગુજરાતીમાં હોય કે બોલાવવા આવે. ભાઈ બેબી બોર્ન થાય ને એ પછી એમના પપ્પાના ઘરેથી ભાણુભાઈને મળવા આવે અથવા બોલાવવા આવે મહેમાનો બધા. તો એ બધો પ્રસંગ હતો, પણ અચાનક ભાઈ આપણા મોટરનું કામકાજ વચ્ચે આવી ગયું હતું, એટલે આપણે જવું પડ્યું હતું. અને મોટર હવે મૂકવી પડશે આપણે પર્વત પાટિયા, કારણ કે આપણા એરિયામાં કોઈ જ કરતું નથી. આપણા એરિયામાં આપણાવાળા કરે છે, પણ એ આવશે 3 વાગે અને એ આપશે આપણને કાલ સાંજે મોટર. તો એ કોઈ જ કામનું જ નથી. તો આપણે પાટિયાથી એક એડ્રેસ મળ્યું છે, તો એકવાર ત્યાં બતાવી દઈએ. મસ્ત મજાનો ચા આવી ગયો છે. તો કે સૌથી પહેલાં તો આપણે ભાઈ મસ્ત ચા એન્જોય કરી લઈએ. મસ્ત ચા પાણી પણ થઈ ગયા છે. તો ચાલો હવે જઈએ પેલા મોટરવાળાને ત્યાં, અને પછી જઈએ મામાને ઘરે. આપણે ભાઈ અડધું સુરત રખડી લીધા, અને ભાઈ બપોર હતી એટલે ભાઈ ક્યાંય આપણને મેળ નહોતો પડતો. પછી ભાઈ આપણે જૂના કહેવાય ને કે જૂની સોસાયટીમાં, મતલબ કે સીતારામમાં જ તે મેળ પડી ગયો. અને પ્રવીણભાઈ ફાઇનલી આપણને 6 વાગ્યા સુધીમાં મોટર આપી દેશે. એટલે ભાઈ 6 વાગે આવીને લઈ જશું, અને ભાઈ પાછી આપણે જે મકાનેથી લાવ્યા છીએ એ મકાને પાછી ભાઈ ફિટ કરી દઈશું. હવે અમને એમ હતું કે કાલે મળશે કે પરમ દિવસ મળશે, પણ પ્રવીણભાઈ ભાઈ સાચું કહું ને તો જલ્દી કામ કરી દીધું, અમને ખુશ કરી દીધા. તો મોટર અહીંયા મૂકી દઈએ ને હવે અહીંયાથી આપણે જઈએ મામાના ઘરે. અત્યારે અમે પહોંચી ગયા છીએ મામાના ઘરે, અને આપણે મળીએ ભાણુભાને. ભાણુભા અત્યારે ભાઈ મસ્ત જોવો ઉઠી ગયા છે અત્યારે, અને મમ્મી લઈને હોતે ને બેહી ગઈ છે. ભાઈ ભાણુભાઈને ભાઈ જલસા છે. મામી અહીંયા દૂધ લઈને બેઠા ને મામી, આમ સેવામાં આવજો ને, આમ તો બધા કેવા બેઠા છે. હા મસ્ત અત્યારે ઉઠે છે, નકર તો ભાઈ આપણે કોઈ દિવસ વિડીયોમાં ઉઠતો એ રીતના નથી આવ્યો, હું તો જોઈ દઈ. રાતના વાગી ગયા છે 6:45. અત્યારે હું, દાદા અને મમ્મી અમે ત્રણેય નીકળી ગયા છીએ જ્યાં આપણે મોટર લેવા જવાની છે ને ત્યાં. પણ એ પહેલાં અમે આવ્યા હતા અહીંયા નાજા મામાને ત્યાં બેસવા માટે, મતલબ કે રામભાઈ પાસે. તો અમે ત્યાં પહોંચી જઈએ સીતારામમાં, આપણે જ્યાંથી મોટર લેવાની છે ત્યાં. તો ત્યાં સુધી તમે રામભાઈની ક્લિપો એન્જોય કરો. મોટર પણ એકદમ કમ્પ્લીટલી થઈ ગઈ છે ભાઈ, ચેક કરીને દાદાએ આપી, અને એકદમ પરફેક્ટ. હવે ક્યાંયથી પાણી લીકેજ થતું નથી. તો ફટાફટ હવે જઈએ ઘરે, મમ્મીને ઉતારીએ
અને એકાદી પાઇપનો ટુકડો લેવો પડશે. એ ટુકડા લઈ લઈએ અને 2 વાક્યા લઈ લઈએ. પછી પાછા જઈએ નિયોલ અને ત્યાં જઈને પાછી મોટર કરી દઈએ ફિટ. એટલે ભાઈ આપણા જે ભાડુતીઓ છે એને તકલીફ ન પડે. કપલિન ને વાક્યા ને બધું જે કંઈ પણ લેવાનું હતું એ બધું જ ભાઈ લઈ લીધું છે. અને ભાઈ હવે આપણે જઈએ નિયોલ. મતલબ કે ભાઈ હવે ત્યાં જઈને ભાઈ પાછું ફિટ કરવું પડશે ને એકદમ કમ્પ્લીટલી. તો ફટાફટ જઈએ. ત્યાં જઈને હવે ભાઈ પાછી મોટર એકદમ કમ્પ્લીટલી કરી દઈએ ફિટ. અત્યારે અમે આવી ગયા છીએ પાછા નિયોલ અને મોટર ભાઈ એકદમ કમ્પ્લીટલી મોટો નવો વાયર પણ નાખી દીધો છે. તો ગાઈઝ ફટાફટ આપણે ભાઈ મોટર કરી લઈએ એકદમ કમ્પ્લીટલી ફિટ. અને પાછી પ્રોબ્લેમ એક અહીંયા એવી છે કે અહીંયા ભાઈ લેમ્પનું હોલ્ડર બંધ છે. તો ભાઈ મોબાઈલની લાઇટથી જ કરવું પડશે. તો ફટાફટ પહેલાં તો આપણે આ મોટર કમ્પ્લીટ કરી લઈએ ફિટ અને પછી મળીએ પાછા તમને. થોડીક મહેનત કર્યા પછી ભાઈ આવી રીતના કંઈક મસ્ત એવું ફિટિંગ કરી દીધું છે. આ જેટલો ભાઈ નવા પાર્ટ્સ દેખાય છે ને એ બધા પાર્ટ્સ નવા નાખ્યા. અને અત્યારે ભાઈ બધો જ ખેરીસો અહીંયાથી આપણે ભરી લીધો છે. અને ભાઈ બહાર વરસાદ હોતો ને આવી ગયો છે 1 નંબર. તો બધું ગાડીમાં મૂકીએ સામાન ને એવું બધું. અને હવે નીકળીએ અહીંયાથી ભાઈ ઘરે જવા માટે. ઘરે જઈને ભાઈ નાય જ લેવું પડશે. હાથ બહુ જ ગંદા થયા છે. અહીંયા મેં ધોયા પણ કાંઈ એટલી બધી મજા ન આવી. અને ભાઈ હાથ જોવો છો ભાઈ આ થોડોક ગંદો થયો છે કારણ કે હાથેથી ટ્યુબ લગાવવી પડી હતી. West Coast living, where it's always fine. Barbecue, grilling, got the smoke in the air. Neighbors pulling up, good vibes. આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ બહાર એકદમ મસ્ત વરસાદ આવી રહ્યો છે એકદમ કમ્પ્લીટલી. આપણે પણ ફ્રેશ થઈ ગયા છીએ અને મમ્મીએ મસ્ત મજાનું જમવાનું પણ બનાવી નાખ્યું છે. જમવામાં આપણા માટે બની છે મસ્ત આજે ગરમા ગરમ રોટલી. દાદા માટે બન્યા છે રોટલા. આપણે ભાઈ આજે મમ્મી શેનું શાક છે આ? તુરિયાનું. તો મસ્ત તુરિયાનું શાક લઈ લીધું છે સાથે ચા દૂધ. તો ગાઈઝ એકદમ મસ્ત મજાનું ડિનર કમ્પ્લીટ થઈ ગયું છે. તો સૌથી પહેલાં તો આપણે ડિનર કરી લઈએ. એકદમ કમ્પ્લીટ ભાઈ અમારું ડિનર થઈ ગયું છે. અત્યારે મમ્મી પણ રેડી થઈ ગઈ છે ને ભાઈ હું તો ઓલરેડી ભાઈ નાહી ધોઈને કમ્પ્લીટ એકદમ મસ્ત થઈ જ ગયો તો જમવા બેઠો એ પહેલાં જ તે. તો અત્યારે હું ને મમ્મી જઈ રહ્યા છીએ ઈશાનના સસરાના ઘરે કારણ કે એના ગૌઢા સાસુ અને ગૌઢા સાસરા આવ્યા છે કે નહીં. તો ગાઈઝ બેસવા જવું પડશે કે નહીં. તો ફટાફટ જઈએ ભાઈ ગણેશનગરમાં અને ત્યાં મસ્ત બેસી આવીએ અને ભાઈ એમની હાલચાલ પૂછી આવીએ. Talk box singing, let the synthesizer play. Grooving through the black like it's a Saturday. તો ગાઈઝ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ગણેશનગરમાં અને હવે અંદર જઈએ અને અંદર મળીએ. પાછળ વાગે છે ડીજે. અત્યારે રાતના વાગી ગયા છે 12:15. હું અને મમ્મી આવી ગયા છે ભાઈ ત્રિશિવમાં કેંગ્યુ બોર્ડ ભાઈ. યસ અત્યારે અમે અમદીમાને ત્યાંથી નીકળ્યા અને ભાઈ વિચાર આવ્યો કે ભાઈ તાઇવાન ભેળ લેતા છે. બહુ ટાઈમથી નથી ખાધી એટલા માટે. તો અત્યારે ઓર્ડર મસ્ત આપી દીધો છે અને અત્યારે હું ને મમ્મી બેઠા છીએ અમે વેઇટિંગમાં. જેવી તાઇવાન ભેળ આવે એટલે ભાઈ લઈને ઘરે જઈએ. મસ્ત મજાની તાઇવાન ભેળ ભાઈ આપણે લઈ લીધી છે પાર્સલ. અને અત્યારે ભાઈ તમને ખબર છે એ પ્રમાણે લેટ તો થઈ જ ગયું છે અમારે. તો અત્યારે મને એવો વિચાર આવ્યો કે મમ્મીએ કોઈ દિવસ ભાઈ નાઇટ આઉટ નથી કર્યું. તો અમારું એક નાનું એવું નાઇટ આઉટ થઈ ગયું આજે. કેમ મમ્મી? તું રાતે કોઈ દિવસ ગયા આવી રીતના 12 વાગ્યા પછી આમ? કોઈ દિવસ નહીં. કે આપણી જે જનરેશનના છોકરાઓની મમ્મીઓ આપણી જેમ ભાઈ નાઇટ આઉટ નહીં કર્યા હોય કોઈ દિવસ સિરિયસલી. અને અત્યારે ભાઈ મસ્ત ઠંડો ઠંડો પવન ચાલે છે ને એમાંય પાછા અમે સ્કૂટી લઈને આવ્યા છીએ એટલે થોડીક વધારે મજા આવી રહી છે. બાકી ભાઈ 4 વ્હીલમાં તો આપણે ગમે ત્યારે જ્યારે પણ નીકળવાનું મન થાય ને ત્યારે આ સેલ માર્યો. તો 2 વ્હીલમાં કોઈ દિવસ નથી આવ્યા. તો અત્યારે મસ્ત મજા કરતાં અમે જઈ રહ્યા છીએ ઘરે. અને ઘરે પહોંચીને ઉઠાડીએ અમે ઈશાનભાઈને કારણ કે એ સૂઈ ગયો હશે. અને પછી બધા જ એક સાથે બેસીને માણીએ તાઇવાન ભેલ. અત્યારે આવી રહ્યા છે બધા વાહન ભાઈ રોંગ સાઈડમાં. આઈ ડોન્ટ નો. પેલી સાઈડ કંઈક મેટ્રો કામના ઇસ્યુના લીધે ભાઈ રોડ બંધ કર્યો હશે એટલે હવે અત્યારે બધા જ વાહનો આવી રહ્યા છે રોંગ સાઈડમાં. તો ભાઈ 2 વ્હીલર છે ને એટલી બીક લાગે છે ને હું તમને વાત કરું. તો કે ભાઈ અત્યારે મેં ગાડી છે ને 25-30 જ હાંકું છું. બોલો જોજો ભાઈ બધા જ વાહન ભાઈ રોંગ સાઈડમાં આવે છે. અને ભાઈ અત્યારે બાજુ હેલ્મેટ કાંઈ અમે લાવ્યા નથી. અમને નહોતી ખબર કે એટલું બધું લેટ થશે એટલા માટે. પણ કંઈ વાંધો નહીં મસ્ત ધીમે ધીમે જઈએ અને પહોંચી જઈએ શાંતિથી ઘરે. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ઘરે અને હવે મમ્મી તાળું ખોલે એટલી વાર છે. જલ્દી ચાવી કાઢે ને ભાઈ તાળું ખોલે. બાકી મમ્મી આપણે હું હમણાં ડિસ્કસ કરતા હતા હે એકલો ગયો તો હું કહેતું મને 12 વાગ્યા 12:15 થયા અને કેટલાય તો ફોન કરી દીધા હોય મને ઘર ભેગો થા ને આમ ને તેમને ઢીકણું ને પૂછડું ને ભાઈ. આજે મમ્મી હારે છે ને તો એવું કાંઈ ન થાય. હો સિરિયસલી આમ કહેવાય ને કે આમ પૂરેપૂરી આમ છૂટ મળી ગઈ હોય ને આપણને એ ટાઈપના સીન થઈ ગયા છે બધા. જો અમારે ઈશાનભાઈ એકદમ મસ્ત સૂઈ ગયા છે. ઈશાનભાઈ હાલો તાઇવાન ભેળ ખાવા. ચાલો ઉભાડાવ કાચી નીંદરમાં જાગે છે આમ તો.
કોઈ વાંધો નહીં. ઈશાનભાઈ તો મસ્ત છે, ઉઠી ગયો છે. અમે બેસીએ ભેળ ખાવા માટે. કાચી પાકી નિંદરમાં ઈશાનભાઈને ઉઠાડી દીધા છે આપણે, અને ભાઈ મસ્ત કાઢી નાખી છે તાઇવાન ભેળ સાથે. ભાઈ મસ્ત કચુંબર પણ આવ્યું છે. મમ્મીએ તો સ્ટાર્ટ હોતન કરી દીધું છે. જોવો કોઈને રાહ જોવી જ નથી આપણી ભાઈ, કે બધા એક સાથે ખાઈએ. હવે શું કરીએ તો ભાઈ તાઇવાન ભેળ નીકળી ગયું ને કોઈથી રહેવાય એવું બને કોઈથી. તો તમે ભાઈ મસ્ત કન્ટિન્યુ 1-2 મિનિટ 10 મિનિટ ઉભા રહ્યો. હું ત્યાં સુધીમાં ભાઈ ખાઈ લઉં, નગર મમ્મી અમારે ભાઈ ખૂટવાડી દે બધું. આમ તો જોવો એ ખાય છે તો મસ્ત ભાઈ માણ્યા અમે તાઇવાન ભેળ. મસ્ત મજા આવી ગઈ ભાઈ તાઇવાન ભેળ ખાઈને. પેટ થઈ ગયું એકદમ મસ્ત ફૂલમ ફૂલ. હું બોલું ભાઈ, દિલ ગાર્ડન થઈ ગયું. હજુ દિલ ગાર્ડન થઈ ગયું. મજા આવી ગઈ ખાઈને. તો અત્યારે મમ્મી કરી રહી છે ભાઈ પરિયાણ. બધું જ ભાઈ ઠામડા બામડા મૂકી દીધા છે. મમ્મી કંઈ કાલ સવારે ધોઈ નાખશું. અને ભાઈ તો ભાઈ ખાઈને તરત હુઈ હોત ને ગયો પાછો. તો ગાઈઝ અત્યારે બધા જ સુવાનો પ્રયાણ કરી રહ્યા છે. તો આપણે પણ હવે કેમ બાકી રહી જઈએ, મસ્ત જઈએ પહેલાં તો નાહવા માટે, અને પછી આપણે પડી આપણા બેડ માટે એસી બેસી કરીએ શરૂ, અને મજા કરતાં સૂઈ જઈએ. તો ગાઈઝ આઈ હોપ કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર ન હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.